બહારથી મિનરલ વોટર મંગાવીને પાણી પીતા રાજકોટવાસીઓ સાવધાન 20 જેટલી મિનરલ વોટરનું વેચાણ કરતી કંપનીના પાણીના નમૂના ફેલ ગયા છે। જી હા, મહાનગરપાલિકાએ મિનરલ વોટર વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે। પાણીના નમૂના ફેલ જતા મિનરલ વોટર વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે। પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે મહાનગરપાલિકાની કાર્યવાહી। મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એક્વા નિર વોટરના વેચાણ પર પ્રતિબંધ। માનસી વોટર, મહાદેવ વોટર, ગોકુળ મિનરલ વોટર સહિતની કંપનીઓ પર કાર્યવાહી કરાઈ છે। ઉનાળાની ગરમીમાં લોકોની ઠંડા પાણીની માંગમાં વધારો થયો હતો। તો જો તમે એવું વિચારતા હોવ કે તમે મિનરલ વોટર મંગાવીને પીઓ છો એટલે એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી બાબત છે, પરંતુ જો તમે બહારથી મિનરલ વોટર મંગાવીને પાણી પીતા હોય તો રાજકોટવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે 20 જેટલી મિનરલ વોટરનું વેચાણ કરતી કંપનીના પાણીના નમૂના ફેલ ગયા છે। જો તમે મિનરલ વોટરના નામે કેન અને જગનું પાણી પીતા હોય તો ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 20 કરતા વધુ આ પ્રકારના મિનરલ વોટરના નામે જે પાણીના જગ અને કેરબા વેચાઈ રહ્યા છે તેના નમૂના ફેલ જાહેર થયા છે। આપણી સાથે આરોગ્ય વિભાગના જે અધિકારી છે ડોક્ટર વાકાણી છે। સાહેબ, જે પ્રમાણે આખી કામગીરી કરવામાં આવી, કયા પ્રકારની કામગીરી રહી અને કેટલા પ્રકારના મિનરલ વોટરના જગ છે તેના નમૂના ફેલ થયા છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 15 દિવસથી જે છે એ મિનરલ અને જગ વોટર ઉપરાંત જે બરફના કારખાના માટે જે રો વોટર સપ્લાય થાય છે એ તમામના જે નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ગત સપ્તાહે ટોટલ 49 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સપ્તાહે જે છે એ ટોટલ જે છે 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ 20 સેમ્પલનું રિઝલ્ટ છે જે પીડીયુ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે। તો તેમાં 20 સેમ્પલ પૈકી 17માં એમપીએન કાઉન્ટ જે છે એની માત્રા ઘણી બધી અનસેટિસ્ફેક્ટરી માલુમ પડેલ છે, એટલે કે બેક્ટેરિયાની માત્રા એ પાણીમાં ઘણી જોવા મળી છે। તો આ અન્વયે જે 17 એકમો જે છે એમને તાત્કાલિક પાણીનો સપ્લાય બંધ કરવા ઉપરાંત જે છે તાત્કાલિક 7 દિવસની અંદર જે છે સરકારી કોઈ પણ લેબોરેટરીમાં બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટનો રિપોર્ટ કરીને અત્રે જમા કરાવવા ઉપરાંત જે હાઇજેનિક કન્ડિશન છે એ મેન્ટેન કરી સારી કરીને અત્રે રિપોર્ટ કરવાની તાકીદ જે છે કરવામાં આવી છે। જી સાહેબ, આ પ્રકારનું પાણી પીવાથી કયા કયા પ્રકારના રોગ થતા હોય છે? જી, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે રાજકોટ મહાનગર ખાતે ઝાડા ઉલટીના ઘણા બધા કિસ્સાઓ જે નોંધાઈ રહ્યા છે। આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે ઝાડા ઉલટી ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના કેસ કોઈ નોંધાયેલા નથી, પરંતુ ભવિષ્યમાં આને કારણે નોંધાઈ શકે છે। આ ઉપરાંત મરડાના કેસીસ પણ જે છે નોંધાયેલા હોય છે। તો આ અન્વયે ખાસ કરીને પાણીની અંદર જવાબદાર પાણીની અંદર રહેલી કોલિફોર્મ ઓર્ગેનિઝમ આ બાબતે જવાબદાર રહેલી હોય છે। તો એ બાબતે આ જે છે એ રિપોર્ટ કરવામાં આવે છે અને જે તે સંસ્થાઓ જે પાણી વિક્રેતાઓ હતા તેને તાકીદ કરવામાં આવી છે। રાજકોટની 20 મિનરલ વોટર કંપનીઓ પર મુકાયો પ્રતિબંધ। વીટીવી ન્યૂઝની ટીમે મિનરલ વોટર વિક્રેતાઓને ત્યાં કર્યું રિયાલિટી ચેક। શીતલ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટમાં જોવા મળ્યો સ્વચ્છતાનો અભાવ। પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ પાસે જોવા મળી અસ્વચ્છતા। અસ્વચ્છતા અંગે પ્રશ્ન કરતા કંપનીના માલિકે સેવ્યું મૌન। રિપોર્ટ છતાં પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાનો માલિકનો ઇનકાર। દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વધી રહ્યો છે। રાજકોટમાં જે મિનરલ વોટર વેચાઈ રહ્યું છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક બેક્ટેરિયાનું પ્રમાણ વધારે આવ્યું છે। આપણે જે મિનરલ વોટર વિક્રેતા છે તેમની ત્યાં આવ્યા। ભાઈ, તમે શેના નામે પાણી વેચો છો? શીતલ વોટર। શું તમારા રિપોર્ટમાં શું આવ્યું? 5 આવ્યું છે, અનસેટિસ્ફાઈડ ના જો ઇન્ટરમીડિયેટ આવ્યું છે। ટૂંકમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ આવ્યું છે? સાવ ઓછું છે, 5 જ છે। બીજા બધાનો તો 18 ઉપર છે, એના કરતા તમારું સાવ ઓછું છે। એટલે તમે કેટલા વર્ષોથી આ પાણી વેચો છો? તો કઈ સેફટી ને કઈ ધ્યાન રાખો છો? કેમ તો કેમ તો ખાલી 5 જ એવું સીતો જોવું, અને એ એમાં એવું ખોટું પાણી ભરી ગયા હતા મારી પાસેથી। આ નળમાંથી ડીએમ નું પાણી ભરી ગયા, ભરવાનું કાયદેસર ઓમાંથી હતું એને, ને એમાં થોડુંક પાણી જાતું જવા દેવાનું કરીને ને ખોટા નળમાંથી પાણી ભરી ગયા। અમે ઉપર ચેક કર્યું તમારો ઉપરનો ટાંકો ને બધું, ત્યાં ગંદકી, નકરી ગંદકી જોવા મળી। ગંદકી એમાં એવું છે, એ પ્લાન્ટ બંધ પડ્યો છે પેલા। પાણીના પીવાના પાણીના ટાંકામાં ધૂળ, ગારો, નકરું એટલું બધું છે? એ પાણી પીવા ટાંકો નથી, યારો સાદું પાણીનો ટાંકો છે। એમાં તો ફિલ્ટર થાય છે, એમાંથી થઈને ફિલ્ટર જાય પણ એમાં બંધ રાખ્યું છે। અમે બીજાથી પાણી લઈને કરો છો કે આ ભૂલ તો થઈ જ છે? હા, મારી ભૂલ એટલી બધી નથી। જો અમારી ભૂલ નથી તો છે આ બીજા બધા પ્રમાણ, આ તમે આ રિપોર્ટ દેખાડો, આ રિપોર્ટ જોવો અને અમારું કેટલું છે ને બીજાનું કેટલું છે। બંધ કરી દેશો ને, આવું નહીં વેચો ને? અમે તો બંધ જ કરી દીધો પ્લાન્ટ, અમે પ્લાન્ટ બંધ જ કરી દીધો છે। આ તો હે ને પર્સનલી એના ભડાસ કાઢવાની ટ્રાય કરી છે। અમારું તો ખાલી 5 નું જ આવ્યું છે। હું તો પીવા લાયકમાં છું, બીજા 18 ઉપરના તો કઈ ગયા નથી। આ બધા સમજો તમે, આ બધા પ્રેસ લઈને ખોટી રીતના ખોટો સ્ટન્ટ કરેલો છે આ બધા।
એટલે હવે શું તમારી માંગણી શું છે બંધ કરી દેવું? એવું છે નહીં, બંધ નહીં, પાછો રિપોર્ટ કરવામાં આવે, દૂધનું દૂધ પાણીનું પાણી કરવામાં આવે, અને જે રીતના એને મારી ખોટી રીતના વર્તન કરેલું છે એ બધા વ્યક્તિઓ પર એક્શન લેવામાં આવે. નહીં, આ તમારું તો પણ દેખાય છે કે આ ભૂલ છે. 20 ના ફોટા અમારી પાસે છે, એવું નથી તમારે એકના, પણ તમારું છે યુનિટ. આ એમાં ઉપર તો જોયું ગેરરીતિ તો છે જ તમારી. એ રીતિ છે તો તમે મેઇન છે ને ઉપર ફોકસ કરો, પાણી ઉપર છે. બહાર તો ગમે એટલું ધૂળ, તમે આ બહાર ફોકસ કરો છો, તમે બહાર આવો, આ કોર્પોરેશન આ બધી ના તમને છારવાનો ટ્રાય કરો. તમે અહીંયા બહાર આવીને તમને બધું દેખાડો, વાં જોવો તમે, વાં કેટલો બધો કચરો છે એ બધું. અહીંયા બધું પીવાનું પાણી છે, પીવાનું પાણી તમે ટાંકા બંધ છે એ જોયા? બંધ છે. અંદર પણ પાણી તમે લેતા તો હશો ને, અંદરથી લ્યો ને પાણી સાથે આવે. એટલે તમે સ્વીકારો તો છો ને ચોક્કસથી. જે પ્રમાણે ફેક્ટરીના માલિક છે તે ક્યાંક ને ક્યાંક સ્વીકારી નથી રહ્યા કે આ પ્રમાણે પાણી છે તે મિશ્ર પાણી છે તે વેચવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ માલિક છે, પાણી વિક્રેતાઓ છે તે સ્વીકારી નથી રહ્યા. શીતલ ડ્રિંકિંગ વોટરના નામે આ પાણીનું વેચાણ થતું હતું, છેલ્લા ઘણા સમયથી વેચાણ થતું હતું, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે હજુ પણ જે આ પાણી વિક્રેતાઓ છે તે માનવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરી રહ્યા છે કે અમે ચોખ્ખું પાણી વેચી રહ્યા છે, પરંતુ વીટીવીના રિયાલિટી ચેકમાં પણ સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક જે પાણી છે તે પીવા લાયક નથી. પાણીમાં જે સ્વચ્છ પાણી કરવામાં આવે છે, ફિલ્ટર પ્લાન્ટ છે, તે પણ ગંદકીયુક્ત જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તમે રાજકોટમાં મિનરલ વોટરના નામે કેન અને જગનું પાણી પીતા હોવ તો સાવચેત રહી જાજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અલગ અલગ પાણીના વિક્રેતાઓ જે આ પાણીના કેન અને જગ વેચે છે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો, અને ત્યાંથી કેટલીક ચોંકાવનારી બાબતો છે તે સામે આવી છે. આ પાણી છે તે પીવા લાયક નથી. ત્યારે વીટીવીની ટીમ છે તે રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં આવેલા શીતલ જે આ પાણી વિક્રેતા છે તેના યુનિટમાં પહોંચી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેટલી ગંદકી જોવા મળી રહી છે. સાથે સાથે આ જે પાણી જે લોકો પીતા હોય છે તે અહીંયા ફિલ્ટર થતું હોય છે, પરંતુ આ જે ફિલ્ટર કરવાનો પ્લાન છે ત્યાં જ આ પ્રકારની ગેરરીતિ જોવા મળી રહી છે. ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે, અને આ જ પ્રકારનું પાણી જો લોકો પી છે અને ત્યારબાદ તેઓ બીમાર પડતા હોય છે. અહીંયા પાણીનો ટાંકો છે, આ પાણીના ટાંકામાંથી જ આ પાણી જતું હોય છે અને ત્યારબાદ ફિલ્ટર થતું હોય છે. એટલે કે આ ટાંકા છે તેમાં આ પ્રકારનું પાણી છે તે ભરવામાં આવતું હોય છે, અને ત્યારબાદ આ પાણી છે તેને ક્લીન કરવામાં આવે છે, અને ત્યારબાદ આ પાણી છે તે ક્યાંક ને ક્યાંક લોકો છે તેનો પીવામાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પાણીને જોઈને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પાણીમાં જે પ્રકારે કેવી રીતના આ લોકો છે તે આ પાણીને સ્વચ્છ કરતા હોય છે, અને આ ખૂબ જ ગંદકીવાળા જે આ વિસ્તાર છે, ટૂંકમાં જે આ પ્લાન્ટ છે તેમાં પાણી છે તેને સાફ કરવામાં આવતું હોય છે, અને ત્યારબાદ આ પાણી છે તે લોકો પીતા હોય છે. પરંતુ આ પ્રકારનું પાણી પીવાના કારણે રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડા ઉલટીના કેસ, કોલેરાના કેસમાં વધારો થયો હતો, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. અને વીટીવીની ટીમ દ્વારા આ જે યુનિટ છે, પાણીનું જે યુનિટ છે જ્યાં પાણી સ્વચ્છ કરવામાં આવે છે, ત્યાં યુનિટ ઉપર રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યાં પણ ઘણી ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.